गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म है तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम सद्गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा। कबीर के तू जगत में जब आयो जगत हसा तुमरो करनी ऐसी कर चलो तुम हसे जगरो। सद्गुरु भगवान આજે પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ દેલાણીયાપુરા મુકામે જેમના નામથી આપણે સૌ મળ્યા છીએ ભક્તરાજ કુંવરબાની પ્રથમ પુણ્યતિથિ અને આ તિથિ નિમિત્તે એમના ચારે દીકરાઓ જબરસિંહભાઈ, શ્રવણભાઈ, અશોકભાઈ અને રાજુભાઈ સમસ્ત પરિવાર અને બધો કુટુંબનો પરિવાર મળી સમાજનું વ્યવહારિક કાર્ય જેમને કર્યો અને આજના આ મંગલ પ્રસંગ કરવા માટે જે નિર્વાણ તિથિને આજે એક મંગલ પ્રસંગ બનાવવા માટે જે સંતોની હાજરી આપી આપણને રસપર સંતોનો દર્શનનો લાભ પાયો એમના ધનનો સદુપયોગ કરી આવી સારી સેવાના કાર્યમાં જેમને ધનનો ઉપયોગ કર્યો છે એ બદલ એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે। સુંદર મહાપુરુષોની એક એક વાત આપણા હૃદયમાં ઉતારવા જેવી વાત છે। વાત એટલે વચન છે ને વચન જો જીવનમાં આપણા ઉતરી જાય ને વચન પકડાઈ જાય એનું કલ્યાણ થાય એવી વાત। મનુષ્ય જન્મ તને મોઘો મળ્યો છે નહીં મળે વારંવાર હેત કરી પ્રેમ કરીને પ્રભુ ભજી લે તો ઉતરી જાય ભવ। ભવ પાર ઉતરવા માટે સંસાર સાગરથી મુક્ત થવા માટે સદગુરુ મહારાજના આવા સંતોનો કંઈક વચન જીવનમાં જો કદાચ પકડ આવી જાય ને અને પકડ જો પકડાઈ જાય તો જીવનની અંદર આ મનુષ્ય જન્મનો આપણને ફેરો મળ્યો છે। જે મનુષ્ય જન્મનો ફેરો સફળ કરવા માટે આવા સંતોનો સંગ મળ્યો છે। સુંદર વાત કરી હો અને વાત આપણા જીવનમાં આપણું કલ્યાણ કરવા માટે સંતો કરે છે। સંતો તો વાત કરેલી પણ ઉતારવું ન ઉતારવું આપણા પોતાના હાથમાં છે અને જો આપણી વાત ઉતારી લઈએ તો આપણું આ જન્મ સફળ થઈ જાય એવી વાત છે। કારણ કે અમે તો આવતા એટલે કુંવર બાપા ગમે એ જગ્યાએ ફરતા હોય જો ભાળી જો બાપુ ગાડી આવી છે ને ગમે એવું કામ પડતું નાખે અમારે મોહનચંદભાઈ કુંવર બાપા પછી મને મેલિંગ કહે આગા પાછા ન પડે જો સુધી હું ન નીકળું તેવું સુધી આવો જેમનો ભાવ હતો। આજે મને અશોકજીએ વાત કરી કે બાપુ ઘણા જણાને મને આગળથી ફોન કર્યા છે કે બાપુ અમે ભજનમાં આવશું કીધું પ્રેમ હોય એ ખેંચી લાવે। આમ તો સંતો અમે આમંત્રણ વગર ન જાણ પણ ફોન કરે કે અમારે આવવું છે એટલે આ પ્રેમ ખેંચી લાવે છે। ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું લ્યો બાળપણ અને જવાનીમાં અડધું જ્યું હવે બાકી છે એમાં જો જીવન થોડું લ્યો। કેમ કે સમય જેમ જેમ જાય છે ને આપણા દિવસો ટૂંકા થતા જાય આયુષ્ય આપણું ટૂંકું થાય છે। જીવનમાં કંઈક વિચારવા જેવી વાત છે જો વિચારી લીધું તો
તો આ જતા જતા કદાચ છેલ્લો ડચકો, છેલ્લા ડચકાનો ખેલ જાણવો ઘણો મુશ્કેલ. જોઈ લો જુગ બંધનની આ જેલ, એને તોડવી ઘણી મુશ્કેલ. અહંકાર રૂપીમાં કિલ્લો આડો ઉભો છે અને જબરો છે જડેલ. જોઈ લો આ જુગ બંધનની છે જેલ. આ બંધનની જેલ છે, પણ છોડાવવા માટે કોઈક સદગુરુ રૂપી જો કદાચ આપણને મળી જાય ને તો આ જુગ બંધનની જેલમાંથી છૂટી જાય એવું છે. સુંદર હમણાં વાત કરી કે ભગવાન કૃષ્ણને નહીં છોડ્યા. જોજો શબ્દો અમુક કહેવાય આવશે. કન્વરજી સાહેબે સુંદર વાત કરી કે નરસિંહ મહેતાને નાતીવાળાને નહીં મેલ્યા. હે કૃષ્ણને કોઈને કાળિયો કીધો, કોઈને મોખણચોર કીધો. બીજાને જો વાત કરે અમને નવા નામ પાડ્યા ને હમણાં અમારે હમણાં એક જગ્યાએ નામ નહીં લેવું જેમ કે તો એને ઘસી ખબર પડશે જ, ગોફળજી એ ખબર પડશે. અમારે ભગતે ભજન રાખે તો તમે જ્યાં હતા બીજા દાડો હોમેથી કોઈક મહારાજનો ફોન આવ્યો કે તમે હોડ હોડન બોલાયા. એટલે મેં એને કીધું શો કહેતા કહેવાય દે. એ વાટવા વાળા એક આધા હોય તો અમારા ફણકા વધારે ફૂટે, એ તો વધારે જીવજો. હું તો એમ કહું છું તમને જો કદાચ મહારાજ ત્યાં અધિકારી થયા હોય તો તમારી વાણીમાં ફેર ના પડ્યો હોય તો તમને અધિકાર કરીને આવ્યો કહો. બહુ વિચારવા જેવી હો, કારણ કે આ નીચે બેઠાની તો નહીં સમજતા, બધા સમજેલા છે. સમજવા વાળાને બહુ વર રાખવાની, સમજેલા છે ને એને બહુ વર રાખવાની. અને એટલે મહાપુરુષો આપણે જગાડી આ કેવલ મનુષ્યનો દેહ છે ને એ પરમાત્માની પ્રાપ્તિ સુધી લઈ જાય છે. બીજો કોઈ એવો દેહ નથી સાહેબ. ન કઈ ગમે જીવવો હતો કોઈ દાડો એક ફળી ભાજી બે કટકા ન કરે, કોઈને ચા પાણી ન પાવે. એના બૂટના થીગડા મારી દીધેલો ને એટલે બધા અસલી બૂટ ચીયો એ જ ખબર નહીં. એક એક બૂટ 5-5 કિલોનો થઈ ગયેલો, 10 કિલોના બૂટ બે પહેરીને ફરે આવ્યો. એટલા બધા થીગડા મારેલા. એક દાડો ચોક એવા ગામમાં જતો હશે ને પાછળ પડે કૂતરો, થોડો ખેડ્યો હૈડ હૈડ કરતા પણ કૂતરું ચેડો મેલ્યો. એક ને 2 છે ને 2 ને 4 છે. મને બરોબર કોકનો બંડો આવી રહ્યો થતો ને બાજુમાં રહોડું ચાલતું હતું, કોકનો લગ્ન પ્રસંગ છે. અને કૂતરા મારા બેટા ઈ બાજુ અને ચેડી વહે તો આર્યો કંટાળ્યો, પગમાંથી ગાંઠ્યો બૂટ મહારાજ. 5-5 કિલોના બૂટ હતા ઓના. બૂટ ગાંઠ્યો ને રીહ ગાંઠીને કૂતરાને છોડ્યો. વંડી ઠેચીને જો પેલી બાદ ડાળ બળતી હતી ને ડાળીમાં પડ્યો. રસોઈયા ઉભા હતા તાવે તો હલાવતા હતા મેં જોયું. એટલે આગળી મોટી કોકમ ચોથી આવી 5 કિલોની. જે રસોડાનો ઘર ધણી હતો ને એને જોયું કે ભાઈ જો ડાલમાં આવું થયું છે ડખો ગયો. શાંતિથી ઘર ધણી જોયું કહો બૂટ જીવાનો છે. આવવા જો હમણાં બૂટ વાળો બીજો બૂટ લેવા હોય આવશે જ, કારણ કે આવો છે જ બૂટ લેવા ઈ આવે. ભાઈ મારો બૂટ હમણાં આવ્યો છે ને કે હા આવ્યો છે. દાળ વાળો બતાવ્યો કે હા આવ્યો કે હા તમારો જ છે કે હા જીવો કે મારો જ. 2000 રૂપિયા ડાળના આલો કે જેમ કે આ ડાળમાં પડ્યો છે દંડ થાય કે ના ચાલે. કોમા હમી આવી બસન બસા થવાનું આવી. હવે કે પૈસા મારશો ને 2000 રૂપિયા આલું કોઈ દાડ ના આલતો દી આલ્યા. બૂટ લઈને ઘેર આવ્યો હો. ડાળવાળો ઘરવાળી બેઠી હતી, જોયો બૂટ વાળો કે ચમ છે બૂટ ચોક કે ડાળીમાં પડેલો લાગે કે કદી જીવનમાં કોઈ ચા નહીં પાઈ 2000 રૂપિયા આલવા પડ્યા કે તમારા ઘા ફગ્યા છે હવે મેલો. હવે તમારું નિશાન બરાબર રહ્યું. હવે તો આ લોભ મેલો. ઘા ફગવા માંડ્યા. કૂતરાને છોડ્યો તો કે ડાળીમાં જતો રહ્યો, ઘા ના ફગ્યો. કેમ કરો તાને હવે ઈ બૂટ જોવા પાછળ 4-5 નિહાળી આયા. વંડો ઠેકીને જોતો હતો કે જીવાપાનો બૂટ. જીવાપા પેલા લોભિયા વંડો કૂદી જોતો હતો ને હેરો કંટાળ્યો. વળી પાછો બૂટનો ડાળવાળો ઘા કર્યો. પેલા 4 છોકરો જતો રહ્યો ને બીજી બાજુ ગોરમાં હાથ જાતા હતા. ટાલીમાં આલ્યો ને ઢેમસું ઉજાઈ દીધું. ગોર મહારાજ 2 ફોન થઈને પડ્યા તો ફોન ભેળું થયું.
એ શું થયું આપણા ગામના ગોર મહારાજના ધેમડું આલ્યું બૂટ કનો છે કે જીવન ભેળો કર્યો, વળી પાછો દવાખાના ખર્ચો 1000 કાઢ્યો. આલો નક્યા મરી જાય તમારો કેસ થાય ફેર 1000 આલ્યા. ઘરવાળી કે હવે રહેવા દો, કોને વિરમ કરો, અને આ બૂટને એક બાદ મેળવ્યો સારું કે ના હવે છે ને આપણે કોઈથી આ બૂટને રાખવાના બે બૂટ છે ને થેલી પૂરી તળાવમાં નાસી આવા. આ જો તળાવમાં નાખવા જો આમ ફેકોળી વધારે પણ ટોકું ઉગાડવું હતું ગોમનું, ગોમના ટોકામાં પડ્યા, અને જે પાઇપમાંથી પાણી જતું હતું ને એ કોકમાં ફસાઈ ગયા. આખું પાણી ગોમનું બંધ, ગોમવાળાની રાડ આવી કે પાણી બંધ થઈ ગયું. સરપંચ આયા ઉભા થઈને કે મારું મોટું પાઇપો મળ્યા પાણી બધું ચોખ્ખી છે, કેમ કેવી રીતનું થયું કે ગમે કરો પણ પાણી આવતું નથી. સરપંચ કે બધી પાઇપો ખોદાવ, પાઇપો ખોદવાના 1500 રૂપિયા ઇસ્માલભાઈ મજૂરી હતી. પાઇપામાં કોઈ નહીં કે તને એમ કરો એકદમ ટોકા ઉતરો લે હવે કોક છે એની અંદર તો જોવો જોયું મોય ઠેલી પછી કે કોક છે ખરું મોય બે પગ ધાલીને ખેંચીને બહાર કાઢ્યા જોયું જીવાના બૂટ. સરપંચ કે ભાઈ 1500 રૂપિયા મજૂરી થી છે આલો ને કે ગોમવાળા છોડે એમ નહીં. છેલ્લે ઘેર આવીને બૂટનો હવન કર્યો. ઘરવાળી કે હવે રહેવા દો, કડકનો પૂળો મંગાવો અને એનો હવન કરી નાખો. જીવનમાં આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દેખાય આ બધાનો હવન કરવા જેવો. નહીતર સાહેબ મહાપુરુષો એવી વાત તરફ આપણને લઈ જાય છે. આજે આપણી વચ્ચે જેનો દેહ નથી અને દેહ નશ્વંત છે, પણ દેહ માટીનો બનેલો છે સાહેબ. 5 તત્વથી બનેલો આ દેહ કોઈ દાડો કોઈનો રહ્યો નથી રહેવાનો. પણ જતા જતા કંઈક પરમાત્માનું ભજન કરી લે, કંઈક સારી સેવા કરી લે, કંઈક સારો ધંધો કરી લે, કોઈ સંતોનો સંગ કરી લે અને જીવનમાં ગતિ તરફ પ્રગતિ થાય ને તો એનો જીવનમાં નામનો ડંકો વાજી જાય. એ નામનો ડંકો વગાડવા માટે આપણને મનુષ્યનો અવતાર મળ્યો. 9 માસ જેને વેદના વેઠી હાલ નવરાત્રી ચાલે સાહેબ. પણ તમે જોજો આરતીમાં 10 જણો હશે, 10 મિનિટની આરતી હોય ને એમાં 10 જણો જ હોય. 5 કલાક ગરબે રમવાનું હોય ને એમાં ટોળું ભેળું થયું હોય. ઘરે જનેતાને પૂછજો પહેલું કે જે ગરબામાં અમને આનંદ આવે છે બા તને આનંદ આવે છે, અને માને પગે લાગીને તમે રમવા જજો સાહેબ, તો જીવનમાં તમારો આનંદ કંઈક અલગ છે. એ પરાશક્તિ છે ને તમારું કામ કરે. સંતોની શક્તિ પરા પરથી આવે વાણી, અરે થોથા પોથા પછી ભરી પાણી, અરે પ્રકાશ ઉભી વાટે પછી જેની સુરતાઓ લેવા. અરે સાહેબ સંતોની સેવામાં, મા બાપની સેવામાં કદાચ જો આપણું જીવન જાય ને તો એનાથી મોટું કોઈ બીજું છે નહીં. અને મહાપુરુષો આપણને જગાડી રહ્યા છે કે કંઈક કરી લ્યો. કારણ કે સંતોએ વાત કરી છે કે હતો તું ક્યાં અને આવ્યો છે ક્યાં, અરે તું છે કોણ ને હરી છે કોણ, અને પાછો જવાનો છે તું ક્યાં, લઈ લે સદગુરુ થી જ્ઞાન, આ ભેદ એનો સાનો છે, હૃદયમાં જો તપાસીને છુપાયેલ એ ખજાનો છે. ખજાનો ભર્યો છે સાહેબ, કોઈ પાર આવે એવો નથી. હમણાં વાત કરી હતી ને કે એક વોખ હાલવા દો તો કરોડો રૂપિયા વેચાય હે. કેમ? તો અંદર બેઠેલો જેને આ શરીરનું સર્જન કર્યું છે એનું બોલ. તો એનું તો સાહેબ વેલનાથ બાપુએ કીધું, રૂખડીએ બાવે હે વાઘનાથ બાપુના શરણે જેની વાત કરી કે આ શરીરની ખાલ પડાવું, એની મોજડી સીવડાવું, ઝીણા ઝીણા હિરલા ટંકાવું, હોનેરી રંગ ચડાવું અને મારા ગુરુજીને પહેરાવું ને તોય સાહેબ એ વચનના તોલે તો ના આવે. સંતો સાહેબ હું તો એમ કહું છું કે કોઈ તમારી ભેટ પૂજાના ભૂખ્યા નથી, પણ એમને ગુરુ મહારાજ જોડેથી જે મૂડી લીધી છે ને એ ગુરુ મહારાજે એમને નવી દિશા પકડાઈ છે ને એ દિશા કદાચ સદગુરુ મહારાજના વચનરૂપી કદાચ આપણા જીવનમાં ઉતરી જાય તો તમારું જીવન શુદ્ધ બની જાય. એના માટે જ સાહેબ પોકાર કરે છે. નહીતર આ વાત અમારે સમજાવવાની કોઈ જરૂર નહીં.
અમે તો સમજાવવા તો નહીં આયા બાપા, હે સમજાવવા અમે કોઈને આવતા, પણ અમારું ખોવાઈ ના જાય ને એટલે રોજ પાકું થાય છે કન્વર્ટ. હે ખોનું છે ખરું, પણ પડ્યું રહે તો શેપટ ના વળે, એટલા શેપટે તમે ખંચી અને બીજું કોઈ નહીં. આ સંતોના શબ્દોથી અમારા ઉપર ચડેલી શેપટ કદાચ હોય ને તો ખંચે રહી જાય છે. નકે શીખવાડવાનું અમારું શું ગધું છે સાહેબ, હે? કારણ કે જો જોવું તો વસૂલ્યો છે સોમળો કનામાં નથી સાહેબ, પણ આ નક્કી નથી થતું હો. કારણ કે નક્કી કરવા માટે ગુરુની જરૂર પડે. નક્કી કરવો હોય ને તો તરત થઈ જાય, 1 મિનિટમાં, વધારે વાર લાગે એવી નથી. પલમાં તમે ઓખોથી ઓખો મિલાવો ને 4 ઓખો મળે ને એટલે ઓખોથી ઓખો જોવો, તમારો ચહેરો પેલામાં છે ને પેલાનો ચહેરો તમારામાં છે, બોલો અરસપરસ છે કે નહીં, હે?